કંડલા ગામેથી ક્લિનિક ખોલી કોઈપણ જાતની ડિગ્રી વગર બીમાર વ્યક્તિઓની સારવાર કરતો બોગસ તબીબ સુરેશ ઠાકોર ઝડપાયો હતો। પાટણ જિલ્લા પોલીસની એસઓજી ટીમે બોગસ તબીબના ક્લિનિકમાંથી ₹13 લાખ ઉપરાંતની એલોપેથી દવાઓનો જથ્થો જપ્ત કરી તેના વિરુદ્ધ વારાહી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો। આજે પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે, જેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। રિમાન્ડ પૂર્ણ થતાં પાટણ સબ જેલમાં મૂકવામાં આવ્યો હતો। જન્મતા વેદ બાળકનું ખરીદ વેચાણ છે। છેતરપિંડીની સૌથી મોટી ઘટના સામે આવી, તેની પણ એક બાળકોની હોસ્પિટલ પાટણ ખાતે તપાસ કરવામાં આવી તેવી પણ ચર્ચાએ જોર પકડી છે। પાટણના બાઓસ એસઓજી પોલીસ તપાસ ચલાવી રહી છે અને કાંકરેજ તાલુકામાં પણ ઉગડ પગાર ડોક્ટરનો પણ રાફડો ફાટ્યો છે, જ્યાં જુઓ ત્યાં ડિગ્રી વગરના ડોક્ટરો જોવા મળ્યા છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। શું છે? પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે ફરિયાદી નીરવ કુમાર મોદીએ એક ફરિયાદ હકીકત જાહેર કરેલી છે। આ ફરિયાદ હકીકત પ્રમાણે જે નીરવ કુમાર મોદી છે તેમના લગ્ન થયેલા છે અને એમને બાળક થયેલું નિસંતાન હતા, એટલા માટે આ એક બાળક છે દત્તક લેવાની શોધમાં હતા। દરમિયાન એમને એક નિષ્કા હોસ્પિટલનો સંપર્ક થતા અને આ જે ફરિયાદી છે એ પણ પોતે એ મેડિકલ સ્ટોર ધરાવતા હોય, કોઈ બાળક દત્તક આપવા માગતા હોય તો એના માટે એમણે સંપર્કો ચાલુ રહેલ। દરમિયાન ગયા માર્ચ મહિનામાં નિષ્કા હોસ્પિટલ ખાતે એક અનાથ બાળક છે એ સારવાર માટે આવેલું અને તેમને તેમના મિત્રો છે તેમનાથી ખબર પડેલ કે આ બાળક દત્તક મળી શકે એમ છે, જેથી આ બાળક કોનું છે તો એમને જાણવા મળેલું કે આ બાળક છે એ કોરડા ગામ તાલુકો સાંતલપુરના જે સુરેશભાઈ પાચાજી ઠાકોરજી સારવાર અર્થે મૂકી ગયેલા છે। તેથી આ ફરિયાદી અને સુરેશભાઈ વચ્ચે બાળક દત્તક લેવાની વાતચીત થયેલ અને અંતે ₹1,20,000 આ જે બાળક છે એને સુરેશભાઈએ ફરિયાદીને દત્તક તરીકે આપવાના બહાને વેચાણ આપેલ અને એમને દત્તકના કાગળો અને બાળકના જન્મના જે પ્રમાણપત્રો વગેરે કાઢી આપવાની ખાતરી આપેલ। ત્યારબાદ આ બાળક છે એ બીમાર પડતા અને તેને માથામાં પાણી ભરાઈ જતા એને સારવાર અર્થે પાટણ શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરેલ। તો ફરિયાદીએ છે સુરેશભાઈ ઠાકોરનો સંપર્ક કરેલ કે બાળક છે બીમાર છે, તેથી તમે આ બાળક પાછું લઈ જાઓ અને અમે અમારી જે રકમ આપેલી છે અમને તમે પાછી આપી દો અને અત્યાર સુધી તમે અમને દત્તકના કાગળો પણ કરી આપેલ નથી કે આ બાળકનું જન્મનું પ્રમાણપત્ર પણ અમને આપેલ નથી, જેથી આ બાબતે આ લોકોને અવારનવાર મિટિંગ થયેલી અને ત્યારબાદ આ બાળક છે એ જે સુરેશભાઈ ઠાકોર છે એ પરત લઈ ગયેલ અને અત્યાર સુધી ફરિયાદીના આ પૈકીના ₹50,000 પાછા આપી અને ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ છે અને દત્તક તરીકાના કાગળો બનાવી આપવાનો જે વિશ્વાસ આપેલો એ હોવાથી તેણે વિશ્વાસઘાત પણ કરેલ છે અને આ બાળકના જે જન્મના જે પ્રમાણપત્રો બનાવવાના હોય અને અન્ય જે સાધનિક કાગળો બનાવવાના એ રાધનપુરની નગરપાલિકા ખાતે આ જે ફરિયાદી છે તે અને તેમની પત્નીના નામને આ બાળકનો જન્મ થયો છે તેવા બનાવટી દસ્તાવેજો બનાવી અને ફરિયાદીએ આપેલ છે। આમ જે આ સુરેશ ઠાકોર છે એ તાજેતરમાં જ એને નકલી ડૉક્ટર તરીકે એની ધરપકડ કરવામાં આવેલ છે। હાલમાં પોલીસ રિમાન્ડ ઉપર પણ છે અને આજે અત્યારના જે ફરિયાદી છે એમની સાથે એમને પોતાનો બદઇરાદો પાર પાડવા માટે ₹1,20,000 એક બાળક છે એ વેચાણ આપેલ અને દત્તકના કાગળો પણ નહીં કરી આપ્યા અને ત્યારબાદ એ બાળકના જે જન્મના જે પ્રમાણપત્ર છે એ બનાવટી બનાવેલ છે। આ બાબતે તેમના વિરુદ્ધ યુનાઇટેડ જસ્ટિસ એક્ટ તેમજ આઈપીસીની કલમ 465, 68, 471 વગેરે મુજબ ગુનો દાખલ થયેલ છે। સાહેબ, બાળક કે આ ગુનાની તપાસ છે હાલમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ઉનાગર ચલાવી રહેલ છે। આ બાળક ખરેખર કોનું છે, ક્યાંથી આવેલ છે, હાલમાં આ બાળક ક્યાં છે, તેની સ્થિતિ છે, આ બાબતની પણ તપાસ કરવામાં આવશે। ત્યાર પછી આ સિવાય બીજા કોઈ બાળકોને આવી રીતે દત્તક આપી અને ખોટા દસ્તાવેજો બનાવેલ છે કેમ એ બાબતે સરકારી કચેરીઓમાં ખરાઈ કરી અને આગળની તપાસ કરવામાં આવે છે અને જે આ તપાસમાં જે આ વચ્ચે જે ફરિયાદમાં દર્શાવેલા
જે કોઈ માણસો છે તે ખરેખર આરોપી છે કે આ ગુનાના સાક્ષીઓ છે તે બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. ત્યારબાદ જે આ બનાવટી દસ્તાવેજો બનાવવામાં આવેલ છે એ દસ્તાવેજોમાં આ જે આરોપી છે સુરેશ ઠાકોર એને કોઈ મદદગારી કરી છે કે આખું ઓકે જે નિષ્કા હોસ્પિટલનું જે નામ આવ્યું છે એમાં બહાર કે જે હોસ્પિટલના જે કર્મચારી હતા ફાર્માસિસ્ટના એ બાળક જે લે વેચમાં એ સંડોવાયા છે. શું કહેશો તમે અને આ વાતથી જાણતા હતા શું હતું? આ બાળક આપણા ત્યાં 18 ઓક્ટોબર 2024 18 ફેબ્રુઆરી 2024 આપણા ત્યાં બાળક લઈને આવેલા. બાળકની કન્ડિશનમાં ઓક્સિજન 65 થી 70 હતું. બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. બાળકની મેચ્યોરિટી 7.5 મહિનાની હતી અને વેન્ટિલેટર પર રાખ્યા પછી 24 થી 25 દિવસ મહેનત કર્યા પછી આપણા બાળકને આપણે માનવતાના ધોરણે બચાવેલું છે. આ બાળકની આગળની પરિસ્થિતિ શું છે એટલે એ બાળક જે પેરેન્ટ્સ લઈને આવેલા એ પેરેન્ટ્સ આપણે એને બાળક પાછું આપેલું છે. એ પછી આગળની પરિસ્થિતિ શું છે અમને ખબર નથી. એ સુરેશભાઈ પોતે જ લઈને આવેલા. બાળકને કઈ પ્રકારની બીમારી? બાળકને પ્રી મેચ્યોરિટી હતી એટલે વજન 1 કિલો 100 ગ્રામ. નોર્મલી બાળક જન્મે ત્યારે 3 કિલોના જન્મે, તો આ 1 કિલો 100 ગ્રામનું બાળક હતું. રાધનપુરમાં એમને બધાએ ના પાડી, પાટણમાં બધા ડૉક્ટરો ના પાડી કે વેન્ટિલેટર પર બાળક સર્વાઈવ થાય એવું નથી, એટલે આપણા ત્યાં લઈને આવેલા. તમારી કોઈ પૂછપરછ થઈ છે આ દરમિયાન પોલીસ? એસપી સાહેબની ઓફિસમાં આપણે એમનું નિવેદન આપેલું છે. શું નિવેદનમાં શું? એ જ કે આપણે ત્યાં આપણા બાળકને કન્ડિશનમાં લઈને આવ્યા હતા, આપણે એની દવા કરીને આપણે એને રજા આપી છે. એક માનવતાના ધોરણે આપણે આ દવા કરેલી છે અને જે એફઆઈઆરની કોપી છે એમાં બી ફરિયાદીએ લખેલું છે કે ડૉક્ટર સાહેબે દવા કરેલી છે, એ દવા કરવાના કારણે અમારું આમાં નામ આવેલું છે. એને આપણે લગભગ 14 માર્ચે રજા કરેલી, લગભગ 20 કે 21 માર્ચે એમના નીરવભાઈ મોદી કરીને બાળક લઈને આવેલા, ત્યારે એને ઉલટીઓ થતી હતી, પાણી ઘટી ગયું, બાળકને આઈસીયુમાં રાખીને દવા ચાલુ કરેલી. એકચ્યુઅલી એવું હોય કે આમાં જન્મ પછી 1.5 મહિનાનું બર્થ સર્ટિફિકેટ આવે ત્યારે એનું નામ આવે, એટલે આનું કોઈ નામ બાબો કે બાબાના મમ્મીનું નામ બાબો મીતાબેન મોદી, બાબો રચનાબેન મોદી એવું જ અમે નામ લખીએ, બાબાનું નામ અમે ન લખી શકીએ. લગભગ મેલ ચાઇલ્ડ હતું. એના માટે સાહેબ બંને જણા એસપીઓ સાહેબની ઓફિસમાં નિવેદન આપવા માટે ગયેલા છે. એમનું નિવેદન આવે એટલે આપણને ખ્યાલ આવી જશે.